નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો સાજી સમાચાર .live. હવે જોઈએ અગત્યના સમાચાર. વડોદરા શહેરમાં પૂરના પાણી ઓસરતા ઠેર ઠેર કચરો અને ગંદકી જોવા મળી રહી છે, ત્યારે તેની સાફ સફાઈ માટે અન્ય શહેરોમાંથી મદદ બોલાવી હોવાની જાહેરાતો કરવામાં આવી રહી છે, પરંતુ આ વાત તદ્દન ખોટી સાબિત કરતો ઉડીને આંખે ચડતો ભ્રષ્ટાચારનો પુરાવો સામે આવ્યો છે, જેમાં વડોદરામાં રહેતા યુવાનોને એએમસી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના જેકેટ પહેરાવી દઈ આવી પરિસ્થિતિમાં પણ ભ્રષ્ટાચાર આચર્યાનું ચૂક્યા નથી. વડોદરા શહેરના પરશુરામ ભટ્ટમાં પૂરના પાણી ઓસર્યા બાદ ગંદકીનું સામ્રાજ્ય ઊભું થયું છે. આ પ્રકારની પરિસ્થિતિ સમગ્ર શહેરની છે, ત્યારે વીએમસી વડોદરા મહાનગરપાલિકા પાસે પૂરતા સફાઈ કામદારો ન હોવાથી અન્ય શહેરોમાંથી સફાઈ માટે ટીમો બોલાવી હોવાની જાહેરાતો કરવામાં આવી રહી છે, પરંતુ સત્ય કંઈક જુદું છે. શહેરના જાગૃત યુવાન સ્વૈજલ વ્યાસ દ્વારા આ મામલે જાણકારી આપવામાં આવી હતી કે વડોદરામાં સફાઈ કામ માટે કોઈ બહારથી ટીમ આવી નથી. રિપોર્ટર હેમંત સમદાની સાથે આશીષ ન્યાતી, સાજી સમાચાર .live વડોદરા. વડોદરા મહાનગર સેવા સદન વડોદરા કોર્પોરેશનનું ફરી પાછું એક ઉત્તમ જે જોવા જાવ તમે રાહત મંગાઈ. સુરતથી આવી ટીમ, અમદાવાદથી આવી ટીમ, આ બધા જ યુવાનો વડોદરાના છે. વડોદરા શહેરના યુવાનોને ફક્ત 500 રૂપિયા આપીને અમદાવાદના કપડા પહેરાવવામાં આવ્યા છે અને અમને એવું કીધું છે કે તમને કોઈ પૂછે તો એવું કહેવાનું કે અમદાવાદથી આવ્યા છે, એવું કીધું છે. અને આ બધાને આ રીતનું કૌભાંડ વડોદરા શહેરમાં કોર્પોરેશન દ્વારા કમિશનરને શરમ આવી જોઈએ. હવે અમે મેયરને પૂછીશું તો મેયર એવું કહે છે કે અમને તો ખબર જ નથી. એ બેનને કોઈ દિવસ કશું જ ખબર નથી હોતી. અમે એવું કહેવા માંગીએ છીએ તો અમે વડોદરાના કામ કરીએ તો વડોદરાનું તમે નામ લો ને. વડોદરાના યુવાનો મરદાનજી, આ વડોદરાના યુવાનો એવું કહે છે કે અમે વડોદરાના છે, તો વડોદરાના અમને જેકેટ પહેરાવો. અમને અમદાવાદનું કેમ કેવડાવડાવો છો? અમને વડોદરા પર ગર્વ છે. બીજા પણ ન્યૂઝ વાળા એલા એટલે અમે પણ હવે એમને કીધું તે લોકોએ કીધું તમારે ન્યૂઝ વાળાને કોઈ વાત કરવાની નહીં. અમે કીધું તો હમણાં જ વાત કરીએ, કમ તો કાળમાં વાગ્યું છે હમણાં, એટલે હમણાં જ બધું કરવાનું છે. આ છે વડોદરા શહેર. કીધું હમણાં એ જ કહેવા માંગુ છું કે અમારી મહેનતનો પૈસો અમારે જોઈએ છે. અમને કહેવામાં આવ્યું કે 500 રૂપિયા, પણ સ્વેજલભાઈ આગળ વાત થઈ સુપરવાઇઝરની. સ્વેજલભાઈએ પૂછ્યું તો એવું કહેવામાં આવ્યું કે એક છોકરા પાછળ 3000 રૂપિયા છે. મહેનત અમે કરી છે, તો બસ એટલું જ અમે હાથ જોડીને કહેવા માંગુ છું કે અમારે કંઈ કરવું નથી. અમે ફેમિલી વાળા છે, બસ ખાલી અમારી મહેનતનો પૈસો આપી દો, બસ બીજું કંઈ કહેવા નહીં માંગતો. આ છોકરાઓ તમે જોઈ શકો છો, બધા ચાલીને ભૂખ્યા તરસ્યા બેઠા છે. બસ વાળા અડધે રસ્તે છોડીને આવ્યા. આજે પરશુરામ ભટ્ટાએથી અમે ચાલતા પગ પેદલ ચાલતા અહીંયા આવ્યા છે. અમારી પાસે બધું પ્રૂફ છે. અમે જેટલું કામ કર્યું છે બધું વિડીયો ફોટો અમારી પાસે હરેક પ્રૂફ છે. બસ ખાલી અમારે જે મહેનતના પૈસા છે આપી દો. અમારા બસ હાથ જોડીને મેં વિનંતી કરું છું.